તો ગાઈસ અમે આજે આવી ગયા છીએ દાહોદ રોડ પર ગૌચારામાં ફરવા માટે. તો ગાઈસ અમે અંદર પે ગયા છીએ ગૌચારાની ભાઈ અંદર જોવા જઈએ. અહીંયા બહુ મસ્ત જોવા જેવું છે, જોરદાર લાગે છે. અહીંયા બહુ જ સારું છે ને આ બધી પુરાણી યાદો છે. તો ગાઈસ આ રિક્ષા છે પણ હમણાં ડ્રાઈવર નથી, આપણે મોડા જઈએ ફરવા માટે. તો ગાઈસ અમે અહીં ગાયો જોવા આવ્યા છીએ પણ અહીંયા તો યુદ્ધ ચાલુ થઈ ગયું છે ઢોરોની અંદર. જુઓ તમે જુઓ તમે જુઓ છો પેલી બાજુ ચાઈ લાગે કઈ ગયા, બધા ભાગી ગયા છે. મારામારી ચાલુ થઈ ગઈ છે. બહુ જ ગાયો છે ગાઈસ, બહુ મસ્ત જગ્યા છે. મિક્સમાં લડાઈ થાય. તો ગાઈસ પાછા અંદર ફરવાનું ચાલુ કર્યું અમે. અમારા આગળ બે ભાઈ બંધો છે, પાછળ હું હેડું. અહીં તો બકરા પણ છે, ગાયો પણ છે, ભેહો પણ છે, કબૂતર પણ છે, બગલા પણ છે. અહીંયા બહુ મજા છે જોવાની, બહુ જોરદાર છે. ટોપ પણ બહુ લાગે છે અને લાલ પરી પણ અહીં આગળ પડી, તમને બતાવું. 6 ટકો વાળી લાલ પરી તમે જોઈ જ નહીં હોય કોઈ દાડો, હું તમને આજે બતાવું. હે એટલે તો કહું લાલ પરી, એ આપણી લાલ પરી, लाल घोड़ा उसको क्या बोलते हैं, लाल घोड़ा बोलते हैं. एनी में भरेली છે સિમેન્ટની બોરીઓ. તો ગાઈસ બહુ જ મજા છે અહીંયા જોવાની. તબેલાની અંદર જોરદાર છે. જો ગાઈસ તમે જુઓ, તમે વાછડા જુઓ, વાછડા. તો ગાઈસ તમને મસ્ત વાછરડું બતાવ્યું. તો ગાઈસ અહીં મસ્ત વાછરડું છે. જીના જીના વાછરડા બહુ મસ્ત મસ્ત છે, તમે જોઈ શકો છો. તમે જુઓ, અમે બતાવીએ. અમારું કોમે બતાવવાનું ને તમારું કોમ જોવાનું. મારા મિત્રો જુઓ કેવા ફરે છે. વાહ ભાઈ, મસ્ત જોવાલાયક સ્થળો છે. તમે પણ આવો, અમે તો આવી ચૂક્યા છીએ. તમે પણ મુલાકાત કરો. જુઓ બહુ મસ્ત જોવાનું. પશુઓ બહુ જોવા મળે છે અહીંયા. ગાય ભેંસ જેવા બહુ. જો અહીંયા બહુ મોટા મોટા બોર્ડ મારેલા છે. અમે વાંચતા તો નથી પણ તમને બતાવીએ ખાલી. અને અહીંયા ભેંસોનો તબેલો છે, તમને હમણાં બતાવ્યો એ પ્રમાણે જોઈ લો. હે ને તમારા ખાટુભાઈ વટલાયો અને ખાટુભાઈ કે થાકી ગયો છું એટલે મને આલી દીધી છે, એટલે આપણે બોલીએ અહીંયા. જો આ ભેંસોનો છાણનો ટેમ્પો ઊભો આગળ, આપણે તમને છાણ બતાવીએ બધું ભરેલો. આપણે આ ખેતરમાં દેશી ચૂલો છે, આ દેશી ચૂલો. તમારા ગેસ બંધ થઈ ગયો ને એટલે હવે આ ખાતર કામ લાગવાનું છે ભાઈ, એટલે તમને બતાવીએ, જોઈ લેજો. જો અહીંયા બધું દૂધનું સપ્લાય થાય છે. જો હા, ગોબર ગેસ માટે તમે જે હવે ગેસ બંધ થાય ને આનો ઉપયોગ કરજો વધારે. અહીંયા ડેરી છે. જો પેલા લોકો ખાવા જમવા બેઠેલા છે બધા, એટલે આપણે કંઈ જતા નહીં અંદર, પણ ખાલી વિડીયો બનાવી લીધેલો છે. બરાબર. અશ્વિનભાઈ થાકી ગયા છે એટલે હજી થોડું મંદિરનું બાકી છે. મંદિર બતાવીએ. આ તો તમને બતાવ્યું કે આનું બહુ મસ્ત છે. જો વાંચી લો. અહીંયા બહુ લોકો આમ જોવા માટે તો આવે જ છે. તમે બી મળો અહીં આગળ અને મુલાકાત કરો. જો અહીંયા છકડો છે, એ આપણે અશ્વિનભાઈ કે આપણે છકડો લેવાનો છે. અને જો અહીંયા બહુ બધા બોર્ડ મારેલા છે. જો તમે હા વાંચતા તો નથી પણ તમને બતાવીએ, ખાલી જોઈ લેજો. બહુ બધા મારેલા છે. હવે અમે બહાર આવી ગયા છીએ, હવે જવાના છીએ મંદિરમાં, એટલે તમને મંદિરમાં અંદર બી બતાવી દઈએ. બરાબર. અહીંયા જો આ સાયલેન્ટ પડેલા છે 2. અહીંયા સંડાસ બાથરૂમની પણ વ્યવસ્થા છે. જુઓ ફૂલ વ્યવસ્થા. તમે આવો, મળો, મુલાકાત કરો. અહીંયા ખાલી કોઈ પછી અહીંયા તમારે ફી બી કંઈ લેવામાં આવતું નથી. અહીંયા તમારે આવવાનું
અહીંયા પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવવાનું, બાકી પૈસા અહીંયાથી એન્ટ્રી થાય છે. અને અહીંયાથી તમને પૈસા કંઈ નહીં લે, ખાલી નામ એકલું લખી દેજો એટલે તમને એન્ટ્રી મળી જશે. બરાબર. અને અમે હવે જઈએ છીએ મંદિરમાં. જુઓ મંદિર જોઈને તમે શક થઈ ગયો કે હા હું મંદિર છે, ફરવાલાયક સ્થળ છે બાકી એમ એટલે જુઓ તમે બી આવશો. જો આ જો હે ને લાગે છે ને આ પંચમહાલના પરોડી ગામમાં આવેલું છે. પરોડી થોડુંક 1-2 કિલોમીટર જેવું છે. તો આવો અને તમે બી ફરો, અમે તમને પૂરા દર્શન બી કરાવીએ. ચલો જઈએ. હેલો ગાઈસ, જો અમે બી પાછે પહેલી વાર ચાવેલા, ચંપલ કંઈ કાઢવાના એ બી ખબર નહીં, પણ હવે કંઈ નહીં કાઢી દઈએ ચંપલ ગમે તે. પછી હા જો મંદિર જોઈને બી એટલું આનંદ થાય છે કે આમ હે. બાકી મંદિર જુઓ તમે, બહુ મસ્ત મંદિર છે. તમને આખું પૂરું બતાવીએ, અંદરથી બી દર્શન કરાવીએ. હા જો કમ્પ્લીટ જ છે, તમને બતાવીએ. હે ને 1 મિનિટ. તો ગાઈસ આપણે મંદિરમાં જઈએ છીએ, તો ચલો પગે ચલા પડશે. અહીંયા આપણે હનુમાન દાદાનું છે. શું હે નામ તો ખબર નહીં, પણ હવે બતાવીએ તમને. અંદરથી અશ્વિનભાઈ દર્શન કરે છે. જુઓ અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે. પણ દર્શન કરી લો. જો મંદિર છે, દર્શન કરો તમે બી. બહુ મસ્ત મંદિર છે. ચાલો આપણે અંદર બી જઈએ. એટલે તમને બતાવી દઈએ, અહીંયા બી મંદિર જ છે. હા મસ્ત મંદિર છે, સારું. જુઓ અહીંયા બી બહુ મસ્ત લોકેશન તો 1 નંબર છે. ફરી અહીંયા બી એક મંદિર છે, બતાવીએ. ચલો જોઈ લો, અહીંયા બી એક મંદિર છે. તો તમે આવો, દર્શન કરો મિત્રો. તો હવે અમે આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ કે પછી આગળ જઈને તમને લોકેશન નાખીએ. બરાબર. તો તમે પણ આવો અને અહીંયા દર્શન સારું કરો. ફરવાલાયક સ્થળ છે. જુઓ, જોઈ લો કેટલી ડિઝાઇનથી બનાવેલું છે. તો તમને એટલી રિક્વેસ્ટ છે કે તમે બી આવો. અને મેં જાઉં છું, ભાવેશભાઈ બોલાવે છે તો કે ત્યાં મંદિર છે, તો આપણે મંદિર બતાવી દઈએ. ચલો બરાબર. એક ફોટોશૂટ કરવા માંગે છે તો ફોટોશૂટ કરી લઈએ. તો અશ્વિનભાઈને એમને ફોટોશૂટ કરવાની ઈચ્છા છે તો ફોટોશૂટ કરાવી લઈએ. અશ્વિનભાઈને ફોટો પાડવાની ઈચ્છા છે, ઈચ્છા પૂરી કરી લઈએ. ચાલુ ડાયલોગ મારો. હા અશ્વિનભાઈ ડાયલોગ મારા કે તો આપણે ડાયલોગ મરાવી દઈએ. ચલો અશ્વિનભાઈ ડાયલોગ માર દો. નથી મારો યાર, મારા કેવું કે ગાઈસ બહુ મસ્ત મંદિર છે. મેં ને જૂની સિસ્ટમ લેપણ જેવો તમે જો અશ્વિનભાઈ તમને જો બધું જોયું એટલે કે લેપણ છે. તો અહીંયા તમે આવો તો બહુ સારી વિઝિટ કરો. બરાબર. અમે આગળ તમને લોકેશન નાખીએ એટલે આ ફોટોશૂટ કરવાની ઈચ્છા છે તો ફોટોશૂટ કરી લઈએ. ચલો પછી મળીએ. તો ગાઈસ અહીંયા બહુ જ મોટો અખાડો છે. જુઓ તમે, બહુ જ ગાયો છે. લગભગ અહીંયા 10 થી 15 હજાર ગાયો હશે. જબરો બધો અખાડો છે. અહીં જોવા લાયક સ્થળ છે, પણ તમે પણ નવરા પડો તો ટાઈમ લો ને આવો જોવા માટે. લોકેશન તમે છેલ્લે નાખી દો વિડીયોની છેલ્લે એન્ડમાં. તમે ગાઈ જજો ને, બહુ મસ્ત જગ્યા છે જોવા લાયક. તો ગાઈસ મને આ બહુ જ ગમ્યું, જોરદાર ગમ્યું, બહુ મસ્ત લાગે. 1 નંબર બનાવેલું, બહુ મસ્ત ગમે મને આવું. અમારા ભાઈબંધો તો હેરા થઈ જાય તે પાણીની હોદકુર માટે. ઠંડુ આવે ના વિક્રમ ઠાકોરને બહુ તહલાજી રાધા પડી સુરતમાં ને બહુ જોરદાર જગ્યા અહીંયા આગળ. તો ગાઈસ આ પાણી પીવાના આરા આગળ ને ઠેલે મેં સડીએ અમુક પાણી પીને 1 રૂપિયો મિલ લેવા. 1 રૂપિયો મિલ લેવા. અમારા ડાયરેક્ટર ફાંચીભાઈ મોઢું લૂસી નાખી ધોઈને. અમારા હવે પતી ગયું છે એટલે અમે જઈએ છીએ ઘેર અને તમને લોકેશન બતાવી દઈએ. આવ્યા છીએ, તમે પણ આવો ને તમે પણ વિઝિટ કરો. તમને લોકેશનની વાત કરું તો આ જુઓ લોકેશન. આ રોડ છે પરોડી દાહોદ રોડ પર છે આ મંદિર. તો દાહોદ રોડ પર આવીને મુલાકાત કરો તમે. જો અહીંયા બોર્ડ મારેલું છે, જોઈ લેજો. બરાબર. અને આ મંદિર છે. બરાબર. એ મોટી ગાયનું એક નિશાની છે. તો તમે આવીને મળો અને તમે પણ મુલાકાત કરો. ચલો અમે નીકળીએ જ છીએ. આ તો ગાઈસ
ગાઈસ અમે ગાયનો અખાડામાં ફરી ફરી થાચી ગયા. હવે જઈએ ને ગળચુંદડી બીજો નવો બ્લોક બનાવવા માટે.